હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા સારા જશો. આજની બ્લોગની સ્ટાર્ટિંગ કરું છું. 2 વાગી ગયા છે. આજે તો મારે બહુ મોડું થઈ ગયું છે કામ બધું પતાવીને. હાલ બધામાં માધુપુરનો મેળો કરવા. અમે તો મેળો કરીએ એવા. આ તું કર લે રમે છે. બોલવામાં વચ્ચે વચ્ચે બોલું. એમ ના કરાય એને, એમ ના કરાય. પગ લાગ્યો એને. રમે છે બેન ભાઈ બે. હમણાં હુઈ જવાનું છે તું તારે. ઉપાધિ કરમાં હમણાં હુડાવું તને. ના હું એમ તો નહીં જ હાલે. હું તો પડશે જ નહીં. હું તો પડશે જ. હું તો પડે જ. મારો તો છોકરો આવો છે. કેના છોકરા આવા છે કમેન્ટ કરીને કેજો. મારો તો છે. કોણ છે? તારા જેવા કેવા છોકરા આવી છે ને વાયડા? કોઈ બધાય નથી. તારા જેવા નથી બધાય. તારે બોલું એને દેવા દેકરી 5 મોબાઈલ દેવા આવે. હાલો બધાય માધુપુરનો મેળો કરવા. અમે તો મેળો કરી આવ્યા છીએ. તમે લોકો જાજો. કોણ માધુપુરના મેળામાં આવ્યા એ કમેન્ટ કરીને કહેજો. કોણ માધુપુરના મેળામાં આવ્યા. હજી તો હરખું બોલ, સીધું બોલ. રમકડા લેજો. કે મારા હાટો રમકડા લઈ આવજો. જો કમેન્ટ કરીને કહેજો કે કોણ માધુપુરનો મેળો કરવા આવ્યા છીએ. અમે તો પહેલે દિવસે જઈ આવ્યા છીએ. 10 તારીખ સુધી હજી તો મેળો છે અને બહુ પ્રખ્યાત છે. એટલે તમે આગળ બહુ દૂર જોતા હશો તો પણ ખબર તો હશે તમને માધુપુરના મેળાની. ત્યાં મોટો મેળો છે. એટલે જુનાગઢમાં કુંભનો મેળો થાય એવી રીતના માધુપુરનો મેળો છે. હું કરે ખુશી સ્પીકર ખુશી નો લેવાય. હાલો હવે કમેન્ટ કરીને કહેજો કે કોણ માધુપુરના મેળામાં આવ્યું અને કેને માધુપુર મેળાની ખબર છે. ના ખબર હોય તો મને કમેન્ટ કરીને કહેજો. હું તમને કહીશ. એમ ન કરે આવ કૃપાંશ, પછી વાયડો થામાં હાવ. હાલો હવે કમેન્ટ કરીને મને કહેજો કે માધુપુરના મેળામાં કોણ આવ્યું. હા